નમસ્કાર, આપ જોઈ રહ્યા છો DTV ન્યૂઝ. આજે આપણી સાથે છે દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સર. વેલકમ સર. ગુજરાત રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેક યોજનાઓ અમલમાં છે. ત્યારે દાહોદ જિલ્લામાં મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના પણ અમલમાં છે. ત્યારે ગરીબોના ઉત્થાન માટે જિલ્લા અને શહેરના કેટલાક કાચા મકાનો હતા, જે હવે સરકારની યોજના મુજબ તેમને રહેવા માટે મકાનો બનાવવામાં આવ્યા છે. બિલકુલ. હવે તમે જાણો છો કે વિકાસ સપ્તાહની ઉજવણી જો છે આખા ગુજરાત રાજ્યમાં કરવામાં આવી રહી છે. 7મી ઓક્ટોબર થી લઈને 15મી ઓક્ટોબર સુધી આ ઉજવણી થવાની છે. માનનીય વડાપ્રધાન શ્રી હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપણી કારકિર્દી શરૂ કરી હતી ને ત્યારથી લઈને અત્યાર સુધી ગ્રામીણ વિકાસ માટે ઘણી બધી યોજનાઓ સાહેબે શરૂ કરી છે. તો અહીંયા જ્યારે મુખ્યમંત્રી શ્રી હતા તે વખતે મુખ્યમંત્રી આવાસ યોજના અને હાલ જો છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે એ ગ્રામીણ લોકો માટે ઇવન શહેરી લોકો માટે પણ એક વરદાન સ્વરૂપ સાબિત થઈ છે. આપણા દાહોદ જિલ્લામાં પણ લગભગ 1 લાખથી વધારે ઘરો જો છે એ ગયા 10 વર્ષમાં બનાવવામાં આવેલ છે. હાલ પણ આ વર્ષે પણ જે લોકો બાકી રહી ગયા હશે એમના પણ આપણે સર્વે કરવામાં આવેલ છે અને એમને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવરી લેવામાં આવશે. એમાં રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જુદા જુદા યોજનાઓ થકી એમને આર્થિક સહાય આપવામાં આવેલી છે. પહેલાં મતલબ PMAYમાં 1,20,000 રૂપિયાની આપણને સહાય આપતા હતા. એની સાથે સાથે જ નરેગાની રોજગારીમાંથી પણ 17,500 રૂપિયાની આસપાસની સહાય આપતા હતા. એની સાથે સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 12,000 રૂપિયા ટોયલેટ બાંધવા માટે પણ આપતા હતા. તો ઘર જો છે એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. તો સરકારની આ સહાય સાથે સાથે જ લોકો પોતાના પાસેથી પણ ખર્ચા કરીને આપણા અહીંયા તમે જોતા હશો કે જૂના જમાનામાં નળિયાવાળા ઘરો હતા બધી જગ્યાઓ ઉપર. હાલ ઘણી બધી જગ્યાઓ ઉપર ધાબાવાળા ઘરો બની ગયા છે. તો એ જો છે એ એક વિકાસનું પ્રતીક છે. કારણ સામાન્ય માણસને પોતાનું ઘર મળે, એની સાથે સાથે સેનિટેશન માટે પોતાના ઘરે જ વ્યક્તિગત શૌચાલય હોય, આવા પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે. આજે આપણે જઈએ તો જૂના જમાનામાં એવું હતું કે ગામની નજીક જઈએ તો ઘણી બધી દુર્ગંધ આવતી હતી. હવે આપણે જઈએ ગામડાઓ સુધી તો આપણને ખબર નથી પડતી કે આપણે ગામમાં એન્ટર કરી ગયા છે કે કારણ કે એ જો પહેલે જો ચિત્ર હતું એ ટોટલી બદલાઈ ગયું છે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના જો છે એ સામાન્ય વ્યક્તિ માટે ગેમ ચેન્જર પ્રકારની હતી કે જેના થકી એમને સ્થિરતા મળી અને એનું બાકીના ક્ષેત્રો ઉપર પણ અસર થયું. કારણ સ્વચ્છ પીવાનું પાણી મેળવવું હોય, એની સાથે સાથે બાળકોનું શિક્ષણ સારી રીતે થાય તો એના માટે ઘરે અભ્યાસ સારી રીતે કરી શકે તો એના માટે પણ આ આવાસોનું વધારે ઉપયોગ થયું છે. સર, દાહોદ જિલ્લામાં ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં વિકાસ સપ્તાહની કાર્યક્રમો કેવી રીતે પહોંચાડવામાં આવશે? હવે તમે જોઈ રહ્યા છો કે આપણા અહીંયા વિકાસ રથ જો છે દરેક તાલુકામાં ફરી રહ્યો છે. દરેક તાલુકામાં જો રોડ બનાવવામાં આવેલા છે. એમાં ગામ લોકો જો છે અધિકારીઓ પદાધિકારીઓ મળીને આ રથ જો છે એને આવકારી રહ્યા છે. મોટા પાયે જો સરકારની જુદી જુદી યોજનાઓ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની એનું IEC પ્રચાર પ્રસાર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો સામાન્ય માણસને ખબર પડી કે સરકારની કઈ કઈ પ્રકારની યોજનાઓ ચાલે છે, એનું એપ્લિકેશન કઈ રીતે કરી શકાય, એના લાભ કઈ રીતે કરી શકાય, કેટલો લાભ મળવાનો છે એની માહિતી પણ આપણે જનતાને આપી રહ્યા છે. તો આપણી સાથે હતા દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે. ધન્યવાદ.